ભામેણાવાસીઓના માથે મોત ઝળુંબી રહ્યું છે। જી હા, આવું એટલા માટે અમે કહેવું પડે છે કારણ કે ભાવનગરના મધ્યમાં આવેલું શાક માર્કેટ 60 વટાવી ચૂક્યું છે અને શાક માર્કેટની હાલત ખસ્તા થઈ છે। એક તરફ છે સીલિંગ પર ગાબડા, ખુલ્લા વાયરો અને પાર્કિંગ સહિતની સમસ્યાઓનો સામનો કરતા સ્થાનિકો અને બીજી તરફ છે કામ ટૂંક સમયમાં થઈ જશેના પોકળ દાવા કરતા અધિકારીઓ। કેવી છે આ શાક માર્કેટની હાલત, જુઓ અમારા વિશેષ અહેવાલમાં। ભાવનગરના મધ્યમાં તળાવ વિસ્તારમાં આવેલું શાક માર્કેટ શહેરીજનો માટે મુખ્ય શાક માર્કેટ છે। આ શાક માર્કેટે બનાવી 60 વર્ષ પૂર્ણ થઈ ગયા અને વર્ષો બાદ હવે આ શાક માર્કેટ મરામત માંગે છે। અત્યંત જર્જરિત બની ચૂકેલા શાક માર્કેટમાં હજારો લોકો શાક લેવા પહોંચે છે, પણ વારંવાર પડતા ગાબડા, ખુલ્લા જીવલેણ વાયરો, છતમાંથી ટપકતા પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે, પણ હવે અસુરક્ષા પણ અનુભવી રહ્યા છે। લોકો સતત મનપા પાસે માંગ કરી રહ્યા છે કે શાક માર્કેટના બિલ્ડિંગને નવું બનાવે અથવા તેને બીજી સારી જગ્યાએ ખસેડી આપે। માર્કેટ જર્જરિત બની છે। માર્કેટની ઉપર ઝાડ ઉગી ગયા છે, એમાં લાદીઓમાં આખા ગાબડા પડી ગયા છે ને અંદર કસ્ટમર આવે એની હિસાબે ઉપર વરસાદનું પાણી પડે છે ને ઉપર ગાબડા પડે છે, ત્યારે કંઈ પણ જાનહાની થાય તો એનો જવાબદાર કોણ રહે છે? એ મારે તંત્રને એનો જવાબ જોવે, મારે તંત્ર પાસે। તંત્રને આ વહેલી તકે કહેવાનું છે કે આ ચોમાસું માથે છે, આ કાયદાકીય રીતે જલ્દી કાકાનું રિનોવેશન કરાવે, માર્કેટની ઉપરના બધા ઝાડવા બધું કપાવે, લાદીઓ બાજુ સાફ કરાવે તો આવી તકલીફ પાણી પડવાની ઉપર ન રહે માર્કેટમાં। આ માર્કેટ જર્જરિત છે, પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી। બહાર આટલી બધી લારી છે, પાછળ પાર્કિંગ છે, તો કોણ એનો અર્થ શું સમજવું અમારે? ને તમે 500 રૂપિયાના ધણી છો, મેં આવી રીતે 3 વાર પૈસા આપેલા છે, 3 વાર પૈસા મેં આપેલા છે। હજારો માણસો આવે જાય છે માર્કેટની અંદર, આવડી મોટી માર્કેટ છે। આજે તંત્રને એક જ કહેવાનું કે નવેસરથી એક માર્કેટ બનાવો તો વ્યવસ્થિત બનાવો। માર્કેટમાં પાર્કિંગની પણ અસુવિધા છે, જેના કારણે લોકો ઓછા આવે છે। તેમાં ખુલ્લા વાયરોને કારણે અનેક વખત શોર્ટ સર્કિટ પણ થયું હોવાથી લોકોને કોઈ દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે। આ તરફ મનપાના ચેરમેન કહી રહ્યા છે કે આગામી દિવસોમાં શાક માર્કેટના રીડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવશે। કમિટી બનાવી દેવાઈ છે અને આગામી સમયમાં ઝડપથી તેનું નવીનીકરણ પણ કરી દેવામાં આવશે। ગંગાજળિયા વેજીટેબલ માર્કેટ છે એનું બાંધકામ અંદાજે 1960 આજુબાજુનું છે, એટલે હાલ તે ઘણું જૂનું અને જર્જરિત છે, જેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા એને રીડેવલપમેન્ટ માટેની કાર્યવાહી હાથ ધરેલ છે। જેના અનુસંધાને અમે આર્કિટેક્ટ રોકેલ છે અને એના દ્વારા પ્રાથમિક તબક્કે એક પ્લાન પણ આપેલો છે। ટૂંક સમયમાં રીડેવલપમેન્ટ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અંદાજિત 1 વર્ષમાં ઉતારવામાં આવશે ને હવે જે નવું થશે એનું આખું અમે શોપિંગ મોલ ટાઈપ આખી પ્રક્રિયા થાય એ પ્રકારનું અમારું પ્લાનિંગ છે। પણ અહીં છેલ્લા 2-3 વર્ષથી તો મને એવું લાગે છે ગમે ત્યારે ભેખડવું પડે છે। આની તમે પરિસ્થિતિ જુઓ તો બહારથી જે લોકો શાક બકાલું લેવા આવતા એની સંખ્યા પણ એટલા માટે ઘટી છે કે ગમે ત્યારે મોટો અકસ્માત થશે, અહીંનું વાયરિંગ તમે જુઓ, ગમે ત્યારે શોર્ટ સર્કિટ થશે, ભેખડ પડશે, આખી માર્કેટ પડી જાય એવી પરિસ્થિતિ છે। અનેકવાર રજૂઆત કરવા છતાં આ શાસકોને અધિકારીને કોઈ પડી નથી। બહારનું કોઈ બિલ્ડિંગ હોય તો તમે 30-35 વર્ષમાં કંડમ જાહેર કરી છો અને એમ કહેવાય કે આને પાડી દેવું પડે, ઉતારી લેવું પડે, તો આ 60-65 વર્ષ પહેલા બનાવેલા શાક માર્કેટ આજે હું એવું માનું કંડમ છે અને ઉતારી અને આ વેપારીઓને નવી શાક માર્કેટ બનાવીને આપવી પડે। એક તરફ સ્થાનિકોની લાંબા સમયથી અધૂરી રહી જતી માંગ છે, તો બીજી તરફ તંત્રના વાયદા। હવે આગામી સમયમાં જોવું રહ્યું કે કામગીરી કરવામાં આવશે કે પછી કાયમની જેમ આ માત્ર પોકળ દાવા જ રહી જશે। અલ્પેશ ડાભી સાથે TV 13 ગુજરાતી, ભાવનગર।